નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। હોય એટલું સોનું વેચવાની વાયરલ સલાહ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે। વધુ એક દિવસ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। 2 દિવસમાં સોનામાં 2708 ઘટતા ચર્ચા વધુ પ્રબળ બની છે। બુલિયન એસોસિએશન મુજબ ભાવ ઘટીને 8803 પર પહોંચ્યા છે। અનુમાન પ્રમાણે જ ફરીવાર સોનાના ભાવ તૂટ્યા છે। દેશમાં સોનું પ્રતિ 10 ગ્રામ 2600 રૂપિયા સસ્તું થયું। અમેરિકન નિષ્ણાંતોએ ચોંકાવનારું અનુમાન લગાવ્યું છે। સોનું પ્રતિ 10 ગ્રામ 60,000 સુધી પહોંચવાની ચર્ચા છે। અમેરિકી નિષ્ણાંતોના તારણ બાદ બુલિયન માર્કેટમાં ભારે ચર્ચા ચાલી રહી છે। રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારના આકલન બાદ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે। ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000 નીચે જવાની વાત છે। જો કે મોટાભાગના નિષ્ણાંતોને 80,000ની નીચે ન જવાનો ભરોસો પણ છે। જો કે ફરી એક વખત સોનાના ભાવ ઘટ્યા છે અને એ અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 સુધી પણ જઈ શકે છે। રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારના આકલન બાદ દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000 નીચે જવાની વાત છે। ગઈકાલે એક જ દિવસમાં 2600 રૂપિયાનો ઘટાડો સોનાના ભાવમાં નોંધાયો હતો અને આજે પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે। ત્યારે લાગી રહ્યું છે કે પ્રબળ સંભાવનાઓ છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, જે પ્રકારના સમાચારો અત્યારે વહેતા થયા છે, પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 સુધી પહોંચી શકે છે, એ તમામની વચ્ચે આજે સામાન્ય ઘટાડો ફરી એક વખત નોંધાયો છે। બિલકુલ, સોનાના ભાવ પર બધાની નજર છે, કેમ કે છેલ્લા 72 કલાકથી જો આખા દેશમાં કોઈ એક સલાહ વાયરલ થઈ રહી હોય તો એ સલાહ એ છે કે તમારી પાસે જેટલું પણ સોનું હોય, તમે જેટલું પણ ભેગું કર્યું હોય, ચાહે ફિઝિકલ ગોલ્ડ હોય, ચાહે ડિજિટલ ગોલ્ડ હોય, સોનું વેચી નાખો। આ પ્રકારની સલાહ વાયરલ થઈ રહી છે ઇન્ટરનેટ પર। લગભગ 72 કલાકથી આ રીતે ઘણા બધા મેસેજ ફરી રહ્યા છે અને એની પાછળનું કારણ પણ છે। આ જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે એની પાછળનું કારણ એ છે કે અમેરિકન જે ફર્મ છે મોર્નિંગ સ્ટાર, એના જે એનાલિસ્ટ છે જ્હોન મિલ્સ, એમણે એક એનાલિસિસ કર્યું હતું કે સોનાના ભાવ છે એમાં મોટો ઘટાડો આવવાની તૈયારી છે, કેમ કે સોનું અત્યારે ટોચના ભાવે પહોંચી ગયું છે ને હવે ત્યાં પ્રોફિટ બુકિંગ જોવા મળશે। સોનાનું ઉત્પાદન છે એમાં મોટા પાયે વધારો થયો છે, એટલે એની અસરના કારણે સોનાના ભાવ તૂટશે। એવા એમણે અલગ અલગ કારણો રજૂ કરીને એમણે એનાલિસિસ કર્યું કે સોનાના ભાવ તૂટશે પણ કેટલા। તો એમણે 1 ઓન્સનો જે ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં $3100 થી $3200 ચાલે છે, એ ઘટીને 40% સુધી નીચલા તળિયે $1820 પ્રતિ ઓન્સનો ભાવ એમણે અનુમાન લગાવ્યું અને અનુમાનના આધારે જ એમણે કહ્યું કે ભારતમાં પણ પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ 60,000ની નીચે જઈ શકે છે। હવે આ સમાચાર જ્યારે વહેતા થયા ત્યાર પછી ઘણા બધા જે નિષ્ણાંતો છે એમની પણ આપણે પ્રતિક્રિયા લીધી। આપણે લાઈવમાં પણ એમને બોલાવ્યા, એમની સાથે ચર્ચા કરી કે જે આ અમેરિકન નિષ્ણાંત કહી રહ્યા છે, શું આવી કોઈ સંભાવના છે ખરી? શું અત્યારે સોનું જે ટોચના ભાવે છે 90,000 પ્લસ પ્રતિ 10 ગ્રામ, તો એ વેચવાનો સમય છે કે શું અત્યારે સોનું વેચીને નફો બુક કરી લેવો જોઈએ? આ જે સવાલ પૂછ્યા એમાં તમામ નિષ્ણાંતોએ કહ્યું કે સોનું અત્યારે તૂટી રહ્યું છે એનું કારણ છે કે એ હાઈ વેલ્યુએશન પર છે અને સામાન્ય પ્રોફિટ બુકિંગનું પ્રેશર જોવા મળતું હશે એટલે સોનું નીચે આવી રહ્યું છે। અત્યારે પણ જે આપણી પાસે ડેટા છે બુલિયન જે એસોસિએશન છે એના અનુસાર કે છેલ્લા 2 દિવસમાં 2700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનું સસ્તું થયું છે, સોનાના ભાવ ઘટ્યા છે। પણ આનો અર્થ એવો બિલકુલ નથી થતો કે સોનું ઘટીને 60,000ની નીચે જતું રહેશે। નિષ્ણાંતો માની રહ્યા છે કે ભારતમાં પ્રતિ 10 ગ્રામ સોનું 80,000ની સપાટી નહીં તોડે। બધાનો આ વિશ્વાસ છે કે 80,000 છે એ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી નીચે સોનું જઈ શકે એવી કોઈ સંભાવના નથી। ઉપરથી જ્યારથી આ અહેવાલ વાયરલ થયા પછી બીજા પણ 2-3 ફોરેન એનાલિસ્ટ છે કે જેમણે કહ્યું કે સોનું 80,000 કે 60,000 તો છોડો, 1 લાખની સપાટી પાર કરી જશે। એટલે આમાં 2 મત જોવા મળી રહ્યા છે, 2 એનાલિસિસ જોવા મળી રહ્યા છે અને બંને એનાલિસિસમાં તર્ક છે। બંને તર્કના આધારે કહી રહ્યા છે કે સોનામાં ઘટાડો આવી જશે, પણ જે 10 ગ્રામ સોનું છે 56,000ના તળિયે પહોંચી જશે આવી કોઈ વાતમાં તથ્ય નથી। આ સમાચારની વચ્ચે હકીકત એ પણ છે
કે છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનથી સોનાના ભાવ ઘટી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટી રહ્યા છે, બુલિયન માર્કેટમાં સોનું ઘટી રહ્યું છે. પણ જે ઘટાડો છે બહુ નોમિનલ છે અને એવું કહી શકાય કે આ બધા જે અહેવાલો વહેતા થયા છે એના કારણે સોનામાં જે ઇન્વેસ્ટ કરનારી જે જનરેશન છે, જેમણે ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે, એ કદાચ બની શકે કે અત્યારે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા હોય, પણ એવા કોઈ એંધાણ નથી કે સોનું આટલી બધી માત્રામાં તૂટી જશે. જી જી મુફદ્દલ, આભાર જાણકારી માટે.